2023માં વડાપ્રધાને સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ હવે 4 મહિનાનો સમય વીતી ગયો છે, છતાં હજુ વિવાદ યથાવત છે। 17 ડિસેમ્બરે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું, જો કે તેની 4200 ઓફિસમાંથી માત્ર 3 જ ઓફિસ ચાલુ થઈ છે। ત્યારે તર્ક વિતર્ક સર્જાઈ રહ્યો છે કે કેમ આટલો ખર્ચ છતાં અન્ય ઓફિસ ચાલુ નથી થઈ। હવે આખા વિવાદનો અંત લાવવા રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા મેદાને આવ્યા છે। ધોળકિયાએ ગઈકાલે હીરાના વેપારીઓ સાથે બેઠક કરી હતી અને આશા વ્યક્ત કરાઈ રહી છે કે 7 જુલાઈએ એટલે કે અષાઢી બીજના દિવસે ડાયમંડ બુર્સમાં એસઆરકેની ઓફિસ શરૂ કરાશે। કતારગામના 40 ફેન્સી ડાયમંડના વેપારીઓની જુલાઈમાં એસડીબીમાં ઓફિસ શરૂ કરવાની ખાતરી અપાઈ છે, તો બીકે સિટી હોટલમાં એસડીબી આગેવાનો મુંબઈ હીરા વેપારીઓની સુરતમાં ઓફિસ શરૂ કરવા સમજાવશે। અઢીસો વેપારીઓ જે એક ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી। જબરજસ્ત ઉત્સાહ હતો। એમાંથી 40-50 જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે। એ બધાએ અમને ખાતરી આપી છે કે અમે તમે જે તારીખ આપો એ તારીખે અમે એમાં ફરવા માટે અમે તૈયાર છીએ। એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ 7મી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં 1લી તારીખે ધર્મેન્દ્ર ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે।